સુરતની વરાછા પોલીસે જાહેરમાં બે હાથ જોડી કરગરતો કર્યો હતો। સુરતના વરાછા વિસ્તારમાં દાદાગીરી કરીને નિર્દોષ લોકોને ડરાવતા એક ઈસમને વરાછા પોલીસે જાહેરમાં કાયદાનું ભાન કરાવ્યું છે। લોકો સામે રોષ જમાવી પોતાને સિંહ સમજનાર આરોપી પોલીસ સામે આજે બિલાડો બની ગયો। જાહેર રસ્તા પર યુવકને ઢોર માર મારનાર આ ઈસમને પોલીસે જાહેરમાં બે હાથ જોડી માફી માંગવા મજબૂર કર્યો હતો। સુરતના વરાછા વિસ્તારના અભયનગરમાં દાદાગીરી કરી અને વિસ્તારમાં ભયનું વાતાવરણ ઊભું કરનાર રાણાદેવ સાટિયાનું વરાછા પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું હતું। થોડા દિવસ પહેલા રાણાદેવ સાટિયાએ એક યુવતીને જાહેર રસ્તા પર નિર્દયાથી માર માર્યો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। વાયરલ થયેલા વિડીયોએ પોલીસ તંત્રને હરકતમાં લાવ્યું હતું। વિડીયોના આધારે વરાછા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી રાણાદેવ સાટિયાની ધરપકડ કરી હતી। પોલીસના તપાસમાં ખુલ્યું છે કે રાણાદેવ સાટિયા અગાઉ પણ અવારનવાર લોકો સાથે મારામારી કરતો હતો। તેની સામે અગાઉથી 3 થી 4 ગુના પોલીસના ચોપડે નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।